મહાશિવરાત્રી મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે। ભવનાથ મહાદેવના મંદિરે તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પ્રતિષ્ઠિત સાધુ સંતો અને હજારો ભક્તોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ધ્વજારોહણની સાથે જ 5 દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ સાથે તળેટીમાં બિરાજમાન નાગા સાધુઓને પોતાના ધૂણાઓ ચેતન કરી આલખના નાદ સાથે વાતાવરણને શિવમય બનાવી દીધું છે। ભજન, ભોજન અને ભક્તિના આ મેળામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવ મંદિરે આજે ધ્વજારોહણ થયું। આજથી મેળાનો શુભ પ્રારંભ થયો છે। ભવનાથ મહાદેવના ધ્વજારોહણ બાદ શ્રીપંચ દશનામ જૂના અખાડામાં ધ્વજારોહણ થાય, ત્યારબાદ શ્રીપંચ દશનામ આવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ સારાય ભવનાથ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોનો ધ્રમટ પણ શરૂ થયો છે। જે મહાત્માઓ તપસ્વી પોતાની સાધના આરાધના કરવા માટે આવ્યા છે, ધૂણી પણ આજે ચેતન થઈ